MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. અમદાવાદમાં એટીએસે પકડેલા 4 આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો. ઇન્સ્ટાગ્રામ ગ્રુપના 4 આતંકી સિવાયના અન્ય સભ્યોની તપાસ શરૂ. ગુજરાત એટીએસે અન્ય શખ્સોને ડિટેઇન કરી પૂછપરછ શરૂ કરી. એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. ચારેય આતંકીઓ વિડીયો કોલથી વાત કરીને અન્ય યુવકોને ઉશ્કેરતા હતા. યુવાનોને કટ્ટરવાદી બનાવી જેહાદી ષડયંત્રમાં સામેલ કરવાનો પ્લાન હતો. એટીએસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. સુરતમાં લૂંટના ગુનામાં હથિયારો આપનારો વોન્ટેડ આરોપી ઝડપાયો. 21 વર્ષથી ફરાર વોન્ટેડ ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટરની મુંબઈથી ધરપકડ કરવામાં આવી. વર્ષ 2004માં લીંબાદ પોલીસ મથકે નોંધાયો હતો લૂંટનો ગુનો. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી. વર્ષ 2004માં તેના ઓળખીતા આરોપીને હથિયારો આપ્યા હોવાનો દાવો. 4 તમંચા, 2 રિવોલ્વર અને 23 કાર્ટીઝ આપ્યા હોવાની કબૂલાત. સુરતમાં અન્ય આરોપી સાથે મળીને મોટા વેપારીના ત્યાં લૂંટનો ઇરાદો હતો. લૂંટ કરે તે પહેલા જ પોલીસે અન્ય આરોપીઓને ઝડપી લીધા હતા. લૂંટને અંજામ આપવા માટે હથિયારો પૂરા પાડ્યા હતા આરોપીએ. કુખ્યાત બહેરા ગેંગનો સાગરીત હતો આરોપી. પોલીસથી બચવા દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં નાસ્તો કરતો હતો. પોલીસને જાણ થતાં જ તાત્કાલિક મુંબઈ જઈ આરોપીને ઝડપી લીધો. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળાને ડીઓએ ફટકારી નોટિસ. શાળાએ વસૂલેલી વધુ ફી પરત વાલીઓને ચૂકવવા આદેશ. એફઆરસીમાં નક્કી કરેલી ફી કરતાં વધુ વસૂલી હતી. 22,000 રૂપિયાની સામે 39,000 ફીની વસૂલી કરતા નોટિસ. ફીનો તફાવત 17,000 વાલીઓને પરત આપવા આદેશ. શાળાએ કરેલા ખુલાસાને ડીઓએ માન્ય ન રાખ્યો. રાજકોટ સાયબર ક્રાઇમ સામે જાગૃત થવા ગૃહ રાજ્યપ્રધાનની અપીલ. ડિજિટલ એરેસ્ટ સામે સતર્ક થવા હર્ષ સંઘવીની અપીલ. પોલીસ વિભાગમાં ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી. ન્યૂડ કોલના માધ્યમથી સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરાય છે. લોકો સામાજિક ડરથી ફરિયાદ કરવાનું ટાળે છે. લોકો ડર રાખ્યા વિના ફરિયાદ કરવા આગળ આવે. પોલીસનો સંપર્ક કરશો તો જરૂરથી મદદ મળશે. રાજકોટમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા. હર્ષ સંઘવીએ 185 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા એનાયત કરી. રાજકોટ, કચ્છ અને મોરબીમાં રહેતા શરણાર્થીઓ હવે ભારતીય નાગરિક બન્યા. રાજકોટ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ગઢાડા, ખાખીજાડિયા અને મોજીરામાં મેઘમહેર જોવા મળ્યો. મેઘરાજા સમગ્ર ઉત્તર ગુજરાતને ગમરોડી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દેશના 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હી, ગોવા, તેલંગાણા સહિત 6 રાજ્યોમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. વડોદરામાં હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યાને લઈને સાંસદ મેદાને. જાંબુઆ બ્રિજથી વરનામા નજીક ટ્રાફિક જામની સમસ્યા. સાંસદ હેમાંગ જોશીએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને કરી રજૂઆત. હાઈવે પર આવેલા સાંકડા પુલો અંગે સાંસદે આપી માહિતી. સાંસદની રજૂઆત બાદ કેન્દ્રીય પ્રધાનની ઉચ્ચ અધિકારીઓને સૂચના. તાત્કાલિક ખરાબ રસ્તાનું સમારકામ કરવાની સૂચના અપાઈ. કલેક્ટરને સાંસદે રજૂઆત કરતા હાઈવે ઓથોરિટીના અધિકારીઓને નોટિસ. છેલ્લા 3 દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત. ભરૂચના રહેણાંક વિસ્તારમાં કેમિકલ વેસ્ટ ભરેલી બેગ મળવાનો મામલો. ઉહાપોહ થતા કંપનીના સુપરવાઇઝર વેસ્ટ ઉપાડવા પહોંચ્યા. પાલિકાએ સુપરવાઇઝરને ઝડપી પાડી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી. નિકાલ કરાયેલી બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલ સેમ્પલ હોવાનું સામે આવ્યું. જીપીસીબીએ પણ કોલ સેમ્પલ અંગે તપાસ હાથ ધરી. કોલ સેમ્પલ પર ટેગ્રોસ કંપનીના ટેગ બાબતે પણ તપાસ કરવામાં આવશે. જેબી મોદી પાર્ક નજીકથી મળી હતી શંકાસ્પદ બેગ. ભરૂચના વેજલપુરના પારસીવાડ વિસ્તારમાં પાણીની સમસ્યા. છેલ્લા 15 દિવસથી પાણી ન મળતા પાલિકા કચેરીમાં મહિલાઓએ હોબાળો કર્યો. અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ.
સમસ્યાના તાત્કાલિક સમાધાનની પદાધિકારીએ આપી બાહેધરી. સુરતમાં પૂણા ખાડી પાસે જોખમી મકાન રાતોરાત ખાલી કરાયું. વડવાડા સર્કલથી અશોક વાટિકા સ્થિત ખાડી કિનારા પાસેની ઘટના. મકાન નમવાની ભીતિ હોવાથી પરિવારોને સ્થળાંતરિત કરાયા. રાતોરાત લોકોને અસરગ્રસ્તોને કમ્યુનિટી હોલ ખસેડાયા. પરિવારો ઘર વખરી સહિતના સામાન સાથે પહોંચ્યા કમ્યુનિટી હોલ. બનાસકાંઠાના પાલનપુરમાં નવા એસટી પોર્ટને વેપારીઓએ કરાવ્યું બંધ. સુવિધાના અભાવે વેપારીઓએ 700 દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો. 200 જેટલા વેપારીઓ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું. બિલ્ડરે મેન્ટેનન્સ ખર્ચ લીધા બાદ પણ સુવિધા ન આપ્યાનો આરોપ. અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોબાઈલ યુનિટનું કર્યું લોકાર્પણ. ગુજરાત રેડક્રોસ સોસાયટી અને આરઈસી ફાઉન્ડેશન દ્વારા 6 મોબાઈલ મેડિકલ વેન અપાઈ. સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ નિમિત્તે યોજાયો કાર્યક્રમ. ડાંગ, દાહોદ, હિંમતનગર, રાજકોટ, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અપાશે સેવા. સુરતમાં તહેવારો નજીક આવતા આરોગ્ય વિભાગ હરકતમાં. અલગ અલગ 14 જેટલી ફરસાણની દુકાનોમાં દરોડા. ખમણ, ઈદડા, લોચો અને પાટોડીના સેમ્પલ લેવામાં આવ્યા. આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા 24 જેટલા સેમ્પલ લેવાયા. મનપાની લેબોરેટરી ખાતે સેમ્પલ તપાસ માટે મોકલાયા. સુરતમાં બોક્સ ક્રિકેટનું સ્ટ્રક્ચર જોખમી જણાતા કાર્યવાહી કરવામાં આવી. રાંદેર ઝોનમાં વધુ 6 બોક્સ ક્રિકેટ સીલ કરાયા. સતત બીજા દિવસે મનપાની કાર્યવાહી. રાંદેર ઝોનમાં 2 દિવસમાં 9 બોક્સ ક્રિકેટ સીલ. નોટિસ બાદ પણ બોક્સ ક્રિકેટ ચાલુ રખાતા કાર્યવાહી. સુરત કામરેજ તાપી બ્રિજ જલ્દી થઈ શકે છે શરૂ. આગામી 15 દિવસમાં બ્રિજને ખુલ્લો મુકાઈ શકે. 2 સ્પાન વચ્ચે એક્સપાન્શન જોઇન્ટનું કામ પૂર્ણ થયું છે. બ્રિજ પર કોન્ક્રીટ કામગીરી પણ કરી દેવામાં આવી છે. કોન્ક્રીટને સૂકવવા માટે 15 દિવસનો લાગશે સમય. જામનગરના શાપર નજીક મનપા દ્વારા મેગા ડિમોલેશન. સરકારી અને ગૌચર જમીન પરથી દબાણો સામે કાર્યવાહી. અંદાજે 100 વીઘા જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ. કરોડોની કિંમતની જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા. સરકારી જમીન પર 20 અને ગૌચરની જમીન પરથી 30 દબાણ કરાયા દૂર. જામનગર કોર્ટમાં બોમ્બ સ્ક્વોડે કરી તપાસ. જૂની અને નવી ઇમારતમાં સ્નીફર ડોગ સાથે તપાસ. સરકારી કચેરીઓને ઉડાવી દેવાની ધમકીને લઈને ચકાસણી કરાઈ. આગમચેતીના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડે કરી તપાસ. જામનગરમાં શ્રાવણ માસના પ્રારંભે જ ફર્યું બુલડોઝર. લાખોટા તળાવ પાસેનું મહાદેવ મંદિર તોડાયું. તળાવના બ્યુટિફિકેશન માટેની કામગીરી ચાલી રહી છે. તળાવને જોડતો રસ્તો બનાવવા તંત્રની કામગીરી. પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો. સોમનાથમાં આજથી 30 દિવસીય મહોત્સવનો પણ પ્રારંભ થયો છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે સવારથી ભક્તોની ભીડ. સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજ્યું. ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી. શ્રાવણ માસ એટલે શિવજીની આરાધનાનો પર્વ. ભગવાન મહાદેવમાં વિદ્યમાન સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. રાજકોટના પ્રાચીન પંચનાથ મહાદેવમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. ભક્તોએ જળાભિષેક, રુદ્રી પૂજા કરીને ધન્યતા અનુભવી હતી. લગભગ તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. શિવજીની આરાધના કરવા ભક્તોનો ધસારો. અમદાવાદના શિવાલયોમાં સવારથી ભક્તોની ભીડ જામી. ભોળાનાથના દર્શન અને પૂજા અર્ચના માટે લોકો શિવ મંદિરોમાં ઉમટ્યા. શિવાલયોમાં વિશેષ પૂજા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું. દર સોમવારે વિશેષ પૂજાપાઠ અને શણગાર કરવામાં આવશે. સુરતમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર. અઠવા લાઇન્સના ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. શિવલિંગ ઉપર હોય તેવું ગુજરાતનું પ્રથમ મંદિર છે. ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં થાય છે દરેક પ્રકારની ઉન્નતિ. રાજકોટમાં આધાર કાર્ડમાં ચેડા કરવાનું કૌભાંડ બહાર આવ્યું. કોઈ પણ દસ્તાવેજ વગર થતી હતી કામગીરી. રાજકોટના રૈયા રોડ પરથી પોલીસે 6 શખ્સ પકડ્યા. જનસેવા કેન્દ્રમાં પુરાવા વગર ફોટોશોપથી કરતા હતા ફેરફાર કરીને વેરિફિકેશન કરતા હતા. અમદાવાદમાં મહિલાનો વેશ ધારણ કરીને લૂંટ કરાતી ટોળકી ઝડપાઈ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. ગેંગ ટ્રક ચાલકોને બનાવતી હતી નિશાન. ટ્રક ચાલકોને લલચાવીને અવાવરૂ જગ્યાએ લઈ જતા હતા.
14થી વધારે ટ્રક ડ્રાઈવર્સને ટાર્ગેટ કરીને લૂંટ્યા હોવાનો ખુલાસો. સુરેન્દ્રનગરના સાયલામાં વીજ પોલ પાડીને વાયરોની ચોરી કરનારી ગેંગ સક્રિય છે. સુદામડા પંથકમાં તસ્કરોએ 20 જેટલા વીજ પોલ તોડીને વાયરોની ચોરી કરી હતી. વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ. વીજ વાયરોની ચોરીને કારણે ખેડૂતોનો પાક સુકાઈ જવાની ભીતિ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH